એક પગે જાણે ઉભો રહીને રાહ જોતો હોય કે મારા વાલા બધા શ્રોતાજનો આવે અને મારી વાત સાંભળે, એમ કરીને નરસૈયો એક પગે ઊભો અને આપણી રાહ જોતો હોય તો આવો પ્રેમથી એ ધર્મનગરી કહેવાય સાહેબ. જુનાગઢ એટલે એ ધર્મની નગરી, અને ધર્મની નગરીમાં જવા માટેનો સીધો એક નિયમ લાગુ પડે. બસ ધર્મની નગરીમાં જ્યારે જઈએ ત્યારે નામ સંકીર્તનની ધૂન હોય અને એનું નામ હોય તો ધર્મની નગરીની અંદર પણ પ્રવેશ વહેલો મળે સાહેબ. એ ટિકિટ છે, એ ટોલ ટેક્સ છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ, હરિ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો ગોપાલ, ગોવિંદ બોલો ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ, બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો ગોપાલ, 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 दीक्षित की आंख में आंसू है. काले ત્યાં સુધી આપણે જોયું કે મને મહેતાનો કુલપુરોહિત દીક્ષિત જ્યારે નરસિંહના પ્રાંગણમાં આવે છે અને ત્યારે નરસિંહ મહેતા એ ભગવાનની સાથે તાર મિલાવી રહ્યા હોય એવું વાતાવરણ, એવું પવિત્ર દિવ્ય વાતાવરણ ત્યાં ઊભું થયું હતું. એનો સાથ આપી રહ્યા હતા માણેક મહેતી. તમે જોજો જે જગ્યા પર શક્તિ છે, સ્ત્રી છે, એ જગ્યા પર પુરુષ હારતો નથી. આમ તો હારની વ્યાખ્યા એ છે કે તમે હારેલા ક્યારે છો? તમને કોઈ હરાવી શકે નહીં ત્યાં સુધી કે જ્યાં સુધી તમે તમારી જાતે હારતા નથી ત્યાં સુધી. તમે હારો નહીં તો તમને કોઈ હરાવી નહીં શકે. પણ માણસ જાતે પોતે હારી ગયો, પરિણામે એને હાર સહન કરવી પડી. માણેક મહેતી સદાયને માટે એ નરસિંહ મહેતાનો હાથ રહ્યો. જ્યાં જરૂર પડી ત્યાં સાથ આપ્યો એવા માણેક મહેતી. એને કહ્યું કે હમણાં ભજન બંધ રાખો, કોઈ આપણા દ્વારે કોઈ રાજવી પુરુષ આવ્યો લાગે છે. નરસિંહ મહેતાએ આંખ ઉગાડી અને જોયું તો કોઈ રાજવી પુરુષ જેવો લાગતો. નજીક જઈ અને જય શ્રી કૃષ્ણ કહ્યું.
जय श्री कृष्ण के कौन? मैं दीक्षित। कौन दीक्षित? वड़नगर से आया हूं। मदन मेहता की एकलौती दीकरी जुठीबाई, उसके ब्याह के लिए मैं आया हूं। અને ત્યાં નરસિંહ મહેતાએ કહ્યું કે તમે આવ્યા ખરા, પણ અહીંયા શેને માટે આવ્યા? તે કે ભાઈ એટલા માટે જ આવ્યો. નરસિંહ મહેતાએ માણેક મેથીની સામે જોયું કે ભાઈ આપણા ઘરે ને આ રાજવી પુરુષ એ પણ આપણા સાંભળના માંગાની વાત કરે કે સમજણ પડે. અને ત્યાં દીક્ષિતજીએ કહ્યું કે મારા વાલા, આ જગ્યા પર મેં વૃંદાવન જોયું છે, આ જગ્યા પર ગોકુલ જોયું છે, આ જગ્યા પર વૈકુંઠ જોયું છે, અને એટલે મારી આંખો ઠરે છે. આઈએ પધારીએ. અંદર લાવી આસન આપ્યું, ચર્ચા કરે છે. નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર સાંભળવાનું એટલે કે એ શું કરે છે, અત્યાર સુધીમાં એના સગા કેટલા, વાલા કેટલા, આ બધું પૂછે છે દીક્ષિત. કહ્યું કે સગા વાલાની અંદર આમ કહેવાય કે પારિવારિક રીતે ભાઈ ભાભી છે. આ બધો પરિવારનો પરિચય આપ્યો. અને ત્યારબાદ શું કરો છો એવું જ્યાં પૂછ્યું.